નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા અસાઇનમેન્ટ પેપર સેટ 2026માં પ્રશ્ન પેપર 5નું સોલ્યુશન જોવાના છે, જેમાં આજે આપણે વાત કરશું વિભાગ એ વિશે. બરાબર, ચલો તો શરૂ કરીએ. એની પહેલા તમે ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને તમારા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી આ શેર કરો. ચલો, વિભાગ એમાં પહેલું, ઇથેનોઇક એસિડના પાણીમાં બનાવેલા 5 થી 8% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને શું કહેવામાં આવે છે? તો કે 5 થી 8% સાંદ્રતા વાળું દ્રાવણ એને કહેવામાં આવે વિનેગર. ઓપ્શન ડી, વિનેગર. બીજું, ધાતુ પ્લસ એસિડ, તો બોલો પ્રક્રિયાથી શું બને? ક્ષાર અને હાઇડ્રોજન છે તે મળે. બરાબર, પ્રક્રિયા થઈને ક્ષાર પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ H2 છૂટો પડે. તો ઓપ્શન બી, ક્ષાર પ્લસ હાઇડ્રોજન. ત્રીજું છે, વિદ્યુત બલ્બનો ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ? તો કે કારણ એવું છે કે સાહેબ એની અવરોધકતા પણ વધારે છે અને એના ગલન બિંદુ પણ ઊંચા છે. તો કે ઓપ્શન બી, તેની અવરોધકતા અને ગલન બિંદુ ઊંચા. કારણ કે અવરોધકતા વધુ હોય એટલે વધારે ઝડપથી ગરમ થશે અને ગલન બિંદુ ઊંચું એટલે ઝડપથી પીગળશે નહીં, એટલા માટે. ચોથું, કયો ઉત્સેચક ચરબીના પાચન માટે ઉપયોગી છે? તો કે ચરબીના પાચન માટે તો આપણે યાદ કીધું છે, ભૂલાઈ ગયું હોય તો ફરી પાછું, એસ્ટ્રા પ્રોટીને લાંચ. આ યાદ રાખો ને એટલે ભૂલાય નહીં. એ એટલે એમાઇલેઝ, સ્ટ્રા એટલે સ્ટાર્ચનું પાચન કરે, ટી એટલે ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરે અને લાઇપેઝ ચરબીનું. બોલો તો ચરબીના પાચન માટે કયો આવે? ઓપ્શન ડી, લાઇપેઝ. બરાબર. બહિર્ગોળ લેન્સ દ્વારા કેવું પ્રતિબિંબ મેળવી ન શકાય? તો કે બહિર્ગોળ લેન્સની અંદર તમને વાસ્તવિક મળશે નાનું, મોટું અને જેવડું. આભાસી મોટું મળશે પણ આભાસી અને નાનું નહીં મળે, એટલે ઓપ્શન એ. બરાબર, આભાસી અને નાનું પ્રતિબિંબ મેળવી ન શકાય. ચલો, છઠ્ઠું છે, પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે? તો ટિન્ડલ અસર માટે જવાબદાર છે ઓપ્શન સી, પ્રકાશનું પ્રકીર્ણન. ચલો, ખાલી જગ્યા, આલ્કેનનું સામાન્ય સૂત્ર. તો મિત્રો, આલ્કેન માટે CnH2n+2. બરાબર, આલ્કીન હોય તો 2 હાઇડ્રોજનને આ ઓછા કરી નાખવાના, એટલે CnH2 એની આલ્કીન, અને એમાંથી 2 હાઇડ્રોજન ઓછા કરો એટલે -2 CnH2n-2, તો આલ્કાઇન. આપણને આલ્કેન પૂછ્યું છે એટલે ઓપ્શન ત્રીજો આવશે, CnH2n+2 વાળો. ચલો, 2 ઓહમ, 3 ઓહમ અને 6 ઓહમના અવરોધોને સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થાય. તો મિત્રો ડાયરેક્ટ જવાબ આવે અને ગણતરી કરીને આવે. ડાયરેક્ટ એવું છે કે સમાંતરનો કુલ અવરોધ પરિપથમાં જોડેલા નાનામાં નાના અવરોધના મૂલ્ય કરતા નાનો હોય. તો અહીંયા 2, 3 અને 6માં નાનામાં નાનો કોણ છે? તો કે 2 છે. એનાથી નાનું કોણ છે ઓપ્શનમાં? તો કે ઓપ્શનમાં 1, એટલે જવાબ 1. અને ગણતરી કરવી હોય તો આપણી પાસે સૂત્ર, કુલ અવરોધનું સૂત્ર 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3. મૂકો કિંમતો. R1 કેટલું છે? તો કે 2. R2 કેટલું છે? તો કે 3. અને R3 કેટલો છે? તો કે 6. 2, 3 અને 6 નો લસા કેટલો થશે? તો કે 6. 2 તેરી 6, 3 દુ 6 અને 6 એકા 6. તો ઉપરથી આ 6, 6/6 આવ્યો 1/r. તો આપણું R પણ એ જ થશે, 6/6, માટે R બરાબર 1. 6 6 કેન્સલ. ચલો, તો કુલ અવરોધ આવશે 1 ઓહમ. 9મું, આપણા શરીરના ખાલી જગ્યા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને. ચલો, આને કન્ફ્યુઝન પોઈન્ટ કહેવાય. ઓક્સિજન યુક્ત થાય એટલે કે શુદ્ધ થાય. રુધિર શુદ્ધ ક્યાં થાય? તો કે ફેફસામાં થાય, યાદ રાખજો. અને રુધિર નું ગાળણ ક્યાં થાય? ગાળણ આવે તો મૂત્રપિંડ આવે. બરાબર, પણ અહીંયા શુદ્ધ પૂછ્યું છે એટલે ફેફસામાં થશે. 10મું, વટાણાના ઊંચા છોડ જેનું જનીન T અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું એ પ્રભાવી લક્ષણ છે. પ્રભાવી.
સોરી આ નથી, આ પ્રભાવી લક્ષણ છે. કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વાપરવામાં આવે તો હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો હોય. બરાબર. 12મો, ખાલી જગ્યા તત્વની ઇલેક્ટ્રોન રચના 2 8 2 છે. 2 8 2 ઇલેક્ટ્રોન રચના કયા તત્વની છે? તો મિત્રો જેટલા એમાં આ ઇલેક્ટ્રોન હોય 2 8 એટલે 10 10 ને 2 12, તો જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા પ્રોટોન હોય, જેટલા પ્રોટોન એટલો નંબર હોય, તો 12 નંબરનું તત્વ આવે મેગ્નેશિયમ Mg. એની ઇલેક્ટ્રોન રચના 2 8 2 છે. ખરા ખોટા? એક્વારિજિયા એટલે કે રોયલ પાણી અથવા તો અમ્લરાજ એ 1 ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 3 ભાગ સાંદ્ર નાઇટ્રિક એસિડ થી બનાવેલું તાજું મિશ્રણ છે. તો મિત્રો વિધાન ખોટું છે, કારણ કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ 3 આવે અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું પ્રમાણ 1 આવે. બરાબર. હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડનું 3:1 પ્રમાણનું મિશ્રણ હોય એને કહેવામાં આવે છે એક્વારિજિયા. અહીંયા આપણને 1:3 કીધું એટલે વિધાન ખોટું છે. 14મો, મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચય નક્કી થઈ જાય છે. તો કે વાત સાચી છે. કયા રંગસૂત્રની હારે X રંગસૂત્ર વાળો શુક્રકોષ અંડકોષની હારે જોડાશે તો X બનશે તો છોકરી આવશે. Y રંગસૂત્ર વાળો શુક્રકોષ જો અંડકોષની હારે જોડાશે તો XY જોડ બનશે તો છોકરો થશે. અને એટલે જ્યારે ફલન થાય ત્યારે જ નક્કી થઈ જાય તો ખરું છે. 15મો, વાતાવરણીય વક્રીભવનને લીધે વાસ્તવિક સૂર્યોદય સમય કરતા મોડો સૂર્યોદય થતો જોવા મળે છે. સૂર્યોદય મોડો ખોટું છે મિત્રો, સાંભળજો. વાસ્તવિક સૂર્યોદય સમય કરતા મોડો સૂર્યોદય જોવા મળે તો ખોટું છે. સૂર્યોદય વહેલો થાય, વાસ્તવમાં જેટલો ઉગે એની કરતા વહેલો સૂર્ય ઉગેલો જણાય. તમને બધું હરખું જ લાગશે. બરાબર. વિધાન ખોટું છે. 16મો, પાણીની ગેરહાજરીમાં HCl ના અણુમાંથી H+ આયનનું અલગીકરણ થતું નથી. તો વિધાન સાચું છે. પાણીની ગેરહાજરીમાં H+ આયન છૂટા પડતા નથી. ખરું. ચલો, માગ્યા મુજબ ઉત્તરમાં પહેલું છે નીચેનામાંથી ખોટી જોડ શોધો. તો સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય, સાચું છે. પિટ્યુટરીમાંથી એડ્રીનાલિન ઉત્પન્ન ન થાય. અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન, એ પણ સાચું છે. તો આ બીજું, પિટ્યુટરીમાંથી એડ્રીનાલિન, આ જોડ ખોટી છે. ચલો, મેન્ડલના વટાણાના છોડ પરના પ્રયોગના સંદર્ભે F1 પેઢીમાં પ્રાપ્ત થતા ઊંચા છોડ જનીનિક રીતે આબેહૂબ પિતૃ છોડ જેવા જ હોય છે. શા માટે? તો કે ના, પિતૃ પેઢીના છોડ જેવા જ હોતા નથી, કારણ કે પિતૃમાં જે છોડ ઊંચા હતા એનું જનીન T હતું અને જે ફર્સ્ટ જનરેશન પહેલી પેઢીમાં જે ઊંચા છોડ બન્યા એનું જનીન T હતું. તો બેયના જનીન બંધારણ સરખા નથી. બરાબર. જો લખ્યું છે કે F1 પેઢીના છોડ જનીનિક રીતે T એટલે કે વિષમ યુગ્મી છે. જોડ તો છે જનીનની, પણ એક જનીન પ્રભાવી છે અને એક પ્રસન્ન છે. જ્યારે પિતૃ પેઢીના છોડ હતા એ T એટલે સયુગ્મી છે તે હતા. બરાબર. એટલા માટે. 19મું છે કનિનિકાનું કાર્ય શું છે? તો મિત્રો કનિનિકા એ આંખની કીકીને નાની મોટી કરવાનું કાર્ય કરે છે અને આપણી આંખનો જે રંગ છે એ કનિનિકાને આભારી છે. 20મો, જૂલનો તાપીય નિયમ સૂત્ર સ્વરૂપમાં દર્શાવો. તો જૂલના તાપીય નિયમનું આ સૂત્ર H = I²RT, જેમાં H એટલે ઉષ્મા ઉર્જા, I એટલે વિદ્યુત પ્રવાહ, R એટલે અવરોધ અને T એટલે સમય. T જેટલા સમયમાં R અવરોધમાંથી તમે I જેટલો પ્રવાહ પસાર કરો તો I²RT જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય. આ જૂલનો નિયમ કહેવાય, પણ આપણે એનું ગાણિતિક સ્વરૂપ કીધું છે તો H = I²RT. ચલો, જોડકામાં છે ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિનનું કાર્ય શું છે? રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન કરે, એટલે 21માં આવશે C. અને એડ્રીનાલિનનું કાર્ય છે લડોયા ભાગો, એટલે કે કટોકટીના સમયે, પણ ઓપ્શનમાં છે નહીં. તો એડ્રીનાલિનની અસરમાં હતું હૃદયના ધબકારાને ઝડપી બનાવે, તો 22માં આવશે A.
21માં સી અને 22માં એ. ચલો 23માં છે તૃણાહારી અને માંસાહારી. 23મું તૃણાહારી, તો તૃણાહારી સજીવ કોણ છે? હરણ, એટલે સી. અને માંસાહારી કોણ છે? તો કે વાઘ, એ. ઓકે, તો મિત્રો આ થઈ ગયો આપણો વિભાગ એ નું સોલ્યુશન. આવતા લેક્ચરમાં વિભાગ બી વિશેની વાત કરશું. ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.